મુરલીધર ઠાકર મેરામણ આહિર કરણ કરણ દેવ પૂજક કેવું પડે હો ભાઈ, તારા નાટક એટલે ખરેખર છે. તું તો મામા શકુને ને ઉજરો કર્યો ભાઈ. જો પેલા નાગદાન ના પપ માર્યા, નાગદાન ભાઈ અંદર વયો ગયો. અકુબા ને પપ માર્યા, અકુબા અંદર વયા ગયા વડોદરા. અકુબા કાલીની વિડીયો બનાવ અંદરથી કહેતા હતા, એ સત્ય બોલતા હતા કે ભાઈ મને જી બોલાવવામાં આવ્યું એ કરણી બોલાવવામાં આવ્યું છે, બરોબર. હું તમારી માતાને ભક્તિ કરતો હતો, મને જી બોલાવવામાં આવ્યું છે એ કરણી બોલાવવામાં આવ્યું છે. અને વાત રહી પૈસાની, જો મેં તો પહેલા વિડીયો બનાવ્યો હતો ભાઈ, આવી રીતે ઉઘરાણું કર્યું હતું. મેં તો સોખી કિતાબમાં કીધું હતું વિડીયો બનાવી, એને ઘણા મહિના થઈ ગયા, મારો વિડીયો છે એમાં. તો અકુભાઈ એમાં જ કીધું છે. એટલે કરણ સુધરી જા ભાઈ, કોઈને અંદર ઘાલવાનું આ વસ્તુ કરીમાં, કોકનો પરિવાર હોય એવું ન કર. તારી ચેનલ હાલે ન હાલે એ બીજા નંબરની વાત રહી, પણ આવા લોકોને તું અંદર ઘલાવો. નાગદાન ભાઈને તું અહીંયા મળવાઈ ગયો છો, હાલ છોડાવવાની જ વાત અહીંયા રહી, પણ તું ઘેરે બેહાડીને એને સાંડલો કરાવ્યો, સ્વાગત કર્યું, તી એને મળવાઈ તું ગયો છો. તારો મિત્ર હતો એટલે હવે અકુબાને લીધો તી, બરોબર. પછી મારી તું કરાવવા ભેગો આવેલો. પાછો સોશિયલ મીડિયા કરતો મેરામણ માફી માગી લે, આમ કરી લે. ભાઈ મારે માફી કોઈની માગવી નથી, બરોબર. કાયદાનું કામ કરતા હોય ભાઈ, એમાં ક્યાં માફી માગવાની વાત રહી હતી. તો કરણ તે મને બહુ કીધું તું એવું સોશિયલ મીડિયા, મેરામણ માફી માગી લે, બરોબર. ને ભેગો તું હાલ્યો, નાગદાને લીધો, અક્કુબાને લીધા, ને મારું તું કરાવવા આવ્યો હતો. એટલે અમારે પરિવાર હતો ભાઈ. એટલે તારે માથે આવશે એવો રહેવા દે, તારે માથે આવી જશે, હવે આવી જશે કરણ. અકુબા સોખો કિતાબમાં અહીંયા કહેવાના છે કે મને જે બોલાવવામાં આવ્યું કરણી બોલાવવામાં આવ્યું છે, એટલે તારે અહીંયા હાજર થવું પડશે કરણ, બરોબર. સત્ય શું છે સત્ય નથી બધું અહીંયા સાબિત થાય, બરોબર. અને વાત રહી તે બધા વિખવાટ કરાવ્યો, નાગદાનામાં મારો વિખવાટ કરાવ્યો, ખાટલે અહીંયા તારા ઘેરે બેહાડીને કે મેરા નામ બોલ. નાગદાનભાઈ 3 મહિના જેલમાં છે ને, જેલમાં ન હોત, 15 દિન બહાર નીકળી ગયો. કાંક આ લોકોને આપણે વિનંતી કરત કે ભાઈ જવા દો, મારો આહિરનો દીકરો છે, બરોબર. આપણે એની મથત ને આ લોકો આપણું માન રાખત, એ મને વિશ્વાસ છે પગથી માથા સુધી. પણ આપણે એમ જ કહીએ કે તમારા વિડીયા જોવું જોઈએ, એટલે આપણે એટલું જોવું પડે, બરોબર. તો અકુબાને આ દિશા ન આવી હોત, મારા સામે જો હોત બધું, તમે મારા સામે રહ્યા હોત, આ સંગઠન ના તોડાયું હોત કરણથી, તો અકુબાને આ દિશા ન આવી હોત, ત્યાં અકુબાને જવું ન પડે. આપણે આ લોકોને વિનંતી કરત ને કે ભાઈ જવા દો, એક કાઠીનો દીકરો છે, કઈ પણ ભૂલ થઈ હોય, બરોબર. ને એ બોલ્યો તો તને ખબર હતી, તેથી તારે કેવું હતું ને કે ભાઈ એક માફીનો વિડીયો મૂકી દે, આમ ન બોલાય, તો આ મેટલ ના હોતી નહીં, બરોબર. તેથી માફીનો વિડીયો મુકાયો હતો ભાઈ. પાછો તું અમને એમ કે તું પાપ મારા નાગદાનમાં ફરિયાદ કરવા કરનાર તું છો, બીજાને હું ઓલા કહે ને કે સોર ને કે તું સોરી કર, ગરદન કે જાગતો હું છે, તું મને કહેતો હતો ને તારી માથે લાગુ પડ્યું છે. કરણ મને બધી ખબર છે, તે મને કીધું તારા માથાના બાલ ઉતરાવી નાખી હું 1.5 મહિનામાં, કે દેવ પૂજકના પેટનો નહીં, 3 મહિના થયા. હવે તને દેવ પૂજકના પેટનો કેવો કે ન કેવો, બરોબર. ને પાછું તું એમ કે હવે અકુબાને કે નાગદા ભાઈ મનસુખભાઈ પાસે તમે જાઓ, મારે આમાં ખરાબ નથી બોલવું, તો તમારા જેવા 2-3 જણા ફરી ગયા હોય તો અહીંયા મનસુખભાઈ અડે નહીં. તું એક નવીન ગયો છો, તું અહીંયા જા. મને એવું છે કે તું હજી ક્યાંય કદાચ તમારો આરામ જાણે આવી ગયો હતો એમાં, પણ મને એવું લાગે નવીન ગયો છો, જાજા નથી એમાં, એટલે તું જા રામોજાજી. એટલે તું આ બધું મૂકી દે. કોકના દીકરાઓને હાલમાં અમે એટલું કહીએ છીએ, કોકનો પરિવાર હોય તારા સોશિયલ મીડિયા ખાલી આગવા,
ખબર છે હું જેલમાં ગયો તો હું કીધું તું મેરામણના કઈ વાવડ નવા છે ભાઈ આ હોય નહીં જાતા હોય હો સમજી ગયો ને તારે આ નથી તો આ વધુ વધુ વિડીયો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વધુ વધુ વિડીયો શેર કરજો જય મુરલીધર જય ઠાકોર